આપણે કેમ કહી શકીએ મહાવીર ભગવાનની તપશ્ચરણ આપણું તપશ્ચરણ? હા, એ જ તપશ્ચરણ છે. એટલે દાદાએ કહ્યું તપ ઉપર મુખ્ય ભાર મૂક્યો. તપ એટલે આવી પડેલા તપમાંથી સમભાવે પસાર થઈ જવાનું. શું કહ્યું? તે થવાય કે ના થવાય? બોલને દીપ્તિ. આવી પડેલા તપના ભાગમાંથી સંભાવે પસાર થઈ જવાનું, નથી જવાનું. થાય કે અઘરું છે કે સહેલું? કોઈ એવું સહેલું કે કહેનાર ના મળી શકે તમને. બાકી સહેલામાં સહેલી આજ્ઞા આપી છે.